આમાં પૂજ્ય મોરારી બાપુની પણ સાઈન લેવામાં આવી છે. તે સિવાય રમેશભાઈ ભરૂચ છે, મનસુખભાઈ માંડવિયા છે, રીટાબા જાડેજા છે, બધાનો સહયોગ મળેલો છે. અને આ કાર્યમાં આપણે છે ને બધા લોકોનું પૂરું નામ, નંબર અને સાઈન લઈએ છીએ અને આ બધું છે ઉપર રજીસ્ટર તિલકાયત બોર્ડને સોંપવામાં આવે છે. તે વધુ ને વધુ લોકોની સાઈન જોશે અને સરકારને પગલાં લેવા માટે મજબૂર કરશે. તો તમારે આ વચ્ચે નાખવા થાય, તમે બોલતા હોય ત્યારે આ નાખીએ. કેવું લાગ્યું આ કમેન્ટ કરીને જરૂર બતાવજો અને કમેન્ટમાં અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી તે લોકો પણ હજી કથાના 2 દિવસ બાકી છે તો અહીંયા સેવામાં 7મો દિવસ છે આજે. તો કયું કાર્ય કરી રહ્યા છો? સવારે મંડપમાં હા, પછી રસોડા વિભાગ. બરાબર. જય શ્રી રામ. દિવસની સેવામાં પહેલા દિવસે શનિવાર છે. અત્યારે કયું કાર્ય તમે કરી રહ્યા છો? રસોડા વિભાગમાં છો, રસોડા સેવા કરી. જય શ્રી રામ. જય શ્રી રામ. તમે આપણા સામે અમે રોકી રાખીએ છીએ આપણા આખો દિવસ છે ને વીજળીને ચક્ર ગૃહમાં જતા તો બહાર નીકળતા ન હોવું. એ પથ્થર માતાજીને પ્રેમ છે તો પાવા થાય છે. સાધુ કહીને પણ સાધુ વેદને વંદે એને ધન્ય છે. વેદ કેવો છે? અમોર અને અનન્ય છે. સાધુ વેદને વંદે એને ધન્ય છે. એના પર સગળ પાણી નહીં મળે. સાધુના ઘર એ તો હરિને સ્મરણથી પડે. આ સાધુના સ્વનામ ધન્ય છે. સાધુ નહીં અલગ નહીં એને વિદ્યા પાત્ર જનન્ય એવા સાધુની વિના કરીએ અને એમાં એમ થાય છે કે જો અનૈતિક છું બાપો ભાઈ, હે મારી જનતા, હું જો કઈ અનૈતિક બોલું તો વચ્ચે ઉભા થઈ સમ્રાટ છે એમ નહીં માનતા અને બોલતો બંધ કરી દેજો. આનું જેવું લોકતંત્ર ક્યાં હોય છે? જેમાં લંડનમાં છે પ્રજાને અમુક દિવસે ગાળાગાળી કરે, જે બોલું પછી વ્યવસ્થા વ્યવસ્થિત છે અને એ અનુકૂળ હિસાબે કથાની અંદર અત્યારે શિવરાજ ગઢ, ચંદ્રેશ પંડ્યા, મયુર મહેતા. મારાથી કંઈક તમને ન ગમે એવું થયું હોય તો વિરોધ કરજો. અને વિરોધ કર્યો એમાં સીતાજીનું નિષ્કાશન. તંત્રનો યુગ હતો, આ લોકતંત્રનો યુગ. દ્વાપર તંત્રનો એની કથા લીધી. શિશુપાલ અને આ બે વિજય અને વિજયના અવતાર. એમાં શિશુપાલ વિશે બધા બોલતા
આખી કથા સમજવા દો. ક્યારેક માણસ એકલા હશે, એકલા તો ક્યારે મને કહેવા દો. આ મળ્યું તંત્ર સાધનાની જગ્યામાં તંત્ર અને કેટલું વિકાસ 41 વર્ષના મહારાજાનો ફટકો અને તંત્ર એ કલીમાં તંત્રના પ્રયોગો બહુ થાય. અત્યારે તો લાભો છે આપણે દેશમાં એમાં છે તંત્રના પ્રયોગો કરે છે, આવે છે. તંત્રમાં કોઈ પદાર્થ મજા આવે છે. આજે આવ્યા? હા, આજે ખૂબ મોટું આયોજન છે. ઘણી બધી મોટી સંખ્યામાં ખૂબ મજા આવે. પહેલા દિવસે છે, શનિવાર છે. અત્યારે કયું કાર્ય તમે કરી રહ્યા છો? રસોડા વિભાગમાં છું. હા, સેવા કરીએ છીએ. જય આપણે